પ્રતિબંધ છે તે બરાબર છે કે ખતમ થવો જોઈએ? શું? દારૂ જે નથી મળતો ને અહીં હા બિહારમાં નથી મળતો, ના તે ફરીથી મળવાનું શરૂ થવું જોઈએ કે નહીં? હા મળવો જોઈએ. એટલે જ જુઓ, બિહારમાં જૈનોનો પરિવાર છે તે કહે છે કે ન પીશો, હા, પણ પહેલા 30%માં મળતો હતો, અત્યારે એ જ 80%માં મળે છે. તો તેનું ઘર આખું બરબાદ થાય છે કે નહીં? વધુ ખરાબ થઈ જાય છે વધુ ખરાબ થઈ જાય છે. દરેક જગ્યાએ. તો લોકોને સુવિધા હતી કે જે 25-50 રૂપિયા 100 રૂપિયા મળતા હતા તેટલી કમાણી કરીને ઘર બરબાદ નહોતું થતું. વૃત્તિ સાવ બરબાદ કરી દીધી છે. ફક્ત દેખાતું નથી, હા નહીં તો મળે છે દરેક જગ્યાએ. હમણાં જુઓ, જેમ જેમ એ કાકાએ દારૂ વિશે કહ્યું, સાચી વાત છે. પહેલા જે 100 રૂપિયામાં 150માં મળતું હતું, હવે 400-500 આપવા પડે છે. તમને ઘર સુધી પહોંચાડી દેશે હમણાં. તેમાં તો આજકાલ વધારે પૈસા લાગે છે. પણ મળી તો રહ્યું છે, પણ કયા બંધ છે? પૂરી રીતે તો બંધ કરો. પહેલા લાજ શરમ નહોતી આવતી કે દારૂ પીવો એ શું છે, હવે ઘરમાં પહોંચાડી દેશે. બધી વસ્તુઓ માટે લગભગ કાયદો છે, તો એક તો દારૂ માટે પણ કાયદો લાવો ને, કે આટલા વર્ષથી આટલાને મળશે, આટલા વર્ષથી નીચેનાને નહીં મળે. હવે એ વાહનમાં જેમ આપણે ગાડી પર ચડીએ છીએ તો કહે છે કે 18 વર્ષથી ઉપર લાયસન્સ જોઈએ, આ જોઈએ, તે જોઈએ, ધીસ જોઈએ, ધેટ જોઈએ. એ જ રીતે દારૂમાં પણ કકરી દેવું જોઈએ કે આટલા વર્ષથી આટલા લઈ શકો છો તમે, જો પકડાઈ જાઓ તો જેલમાં જશો. પોલીસ બંધ કરીને અમીર થઈ ગયા. પોલીસથી બચે છે, હા પોલીસથી બચે છે. એમ જ થોડું આવી જશે. પોલીસ કડક નહીં હોય, દારૂ આવી જશે. પોલીસ જ વેચે છે, ખરું ને? જેટલો દારૂ પોલીસ પકડે છે એ કયા જાય છે? બધા તો તેના યલદર બનાવેલા છે. જે અહીંયા બની રહ્યો છે, ગામડામાં બની રહ્યો છે, તો એ ખતરનાક જ વસ્તુ છે ને. દારૂબંધી તો ચાલુ જ રહેવી જોઈએ. હાલમાં ડ્રાય સ્ટેટ છે, અત્યારે તો હાલમાં ડ્રાય સ્ટેટ છે, પણ લોકો કહી રહ્યા છે કે બધાને મળે છે, પણ હા મળી જાય છે. બ્લેક માર્કેટિંગ બહુ છે, મળી જાય છે. બધાને મળે છે. હા બધાને મળે છે. થોડું મોંઘું થઈ ગયું. થોડું મોંઘું પડી જાય છે. બિહારમાં દારૂ બંધ કરવાથી બિહારમાં બહુ ખરાબ થયું, કારણ કે અહીંના યુવાનો બીજો નશો કરવા લાગ્યા, જેમ કે કોરેક્સ, સનપિક્સ, ટુલેસન ટેબ્લેટ. એ લોકો હવે આ બધા પર નિર્ભર થઈ ગયા છે. દારૂ બંધ કરવો એ અહીંના માટે સારો ઉપાય નહોતો. અને આપણા ગ્રોથને પણ બહુ રોક્યો, બિહારના ગ્રોથને, કારણ કે એમાંથી બહુ ટેક્સ પણ આવતા હતા. બિહારની ઇકોનોમી પણ અડધી થઈ ગઈ છે. જેમ કે કોઈએ તમને ઓર્ડર આપો અને કહ્યું કે અજય મને લાવીને આપો, તો કયા ખેતર ખડામાં છુપાવીને રાખેલો હોય છે તો એને લાવીને આપે છે, પણ આમ ખુલ્લે આમ નથી આપતા. પીવું એટલા માટે ગુનો છે. માની લો કે જો આપણે 2 રૂપિયા કમાઈએ છીએ, જો નહીં પીએ તો એવું થશે કે ઓછામાં ઓછું બાળકોને રોટલી તો ખવડાવી શકીશું. પહેલાં શું હતું, અમે જોતા હતા કે અજય પી લે છે, હવે બસ પોતે કયા રખાક રખડી પડ્યો હોય. કોણ જુએ છે એની પત્નીને, બાળકને કોણ જુએ છે? કોઈ જોનાર નથી. ઓછામાં ઓછું કોઈનો પરિવાર તો બરબાદ નથી થતો ને ઓછામાં ઓછું. પણ લોકો કહી રહ્યા છે કે બધા હજી પણ પી રહ્યા છે. એટલું નથી પી રહ્યા, આ જેટલું પેલા ચાલતું. અમે લોકો તો આ રિક્ષા ચલાવીએ છીએ, થોડું કમાઈએ છીએ, થાકી જઈએ છીએ.